બધાને જય માતાજી, જય માં મોંગલ ને સવારે મારે પહેલું જ કામ હોય બાજરાના રોટલા બનાવવાના. મારા માએ રીંગણા બટેટા સુધારી નાખ્યા ને શાક બનાવી નાખ્યું. પછી તો હું ભાણા ઉડકવા મળી ને મારે છે ને રાતનો વરસાદ ચાલુ થઈ જાય ને 3 દિવસ પોરો ખાધો વરસાદ. હવે કેદી પોરો ખાઈ તો ખબર નથી ને મેં ભાણા ઉડકી નાખ્યા. મારા માએ સાસ માલી માખણ ઉતારી લીધું ને મારા બાપાએ તુરિયા ઉતારી લીધા. હું વી આવી ખેતરમાં સોળી ઉતારવા મળી ને વરસાદ આવે ને ખેતરમાં કાદુ બહુ હાલવામાં ધાન રાખવી પડે નકર તો પડીને મેં સોળી ઉતારી લીધી. મારા માએ બધી સોળી ધોઈ નાખીને હારી કરી નાખીને પછી બનાવી નાખ્યો સા. મારે તો સા પીવો જ પડશે. હું તો વરસાદની પલ્લી ગઈ ને ટાઈટ વાઈ હવે સા પી લો. પછી તમે મા દીકરીએ ઘઉં માલી કાકરા વીણી લીધા. આજ તો બપોરામાં છે રીંગણા બટેટાનું શાક ને અમે બધા બપોરા કરી રહી. હજી છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને મેં ખડવાડી લીધું. વાદળી અંધારેલી છે ને હું જલ્દી થી છે ને ગાહડી બાંધ દઉં ને ઘેરે લઈને પોગી જાય. તોય હું ઘેરે ન પોગી ને તા વરસાદ આવી ગયો. મારા માએ તાંદળિયાની ભાજી ઉતારી લીધી ને મારી ભત્રીજી લેવા આવી બકાલું થી ઉતારેલું હતું ને એમાંલી મેં આપ્યું. પછી તો મેં હાથમાં લઈ લીધી ડોલ ને ઓસરીમાં પાણી નામમાં. અમારે છે ને પોતું મારે પૂરું ન પડે ખેતરમાં બધું બકાલું ઉતારીને ઓસરીમાં ઢીકલા કરી. ઓસરી કાદુ વાળી છેલ્લી હોય કે એટલે હું પાણી નામીને વાળી નાખ. ગેસ ઉપર મેકી દીધી તુનની દાળ ને ચૂલા ઉપર બનાવી નાખી તાંદળિયાની ભાજી. હવે મારે વઘારવાની છે તુનની દાળ થી મીઠો લીમડો લઈ આવું. વરસાદ છે ને કઈ લાટ આવતો ને બેન થાતો ને આવો ધીમો ધીમો વરસાદ આવે. મીઠા લીમડાના પાંદડા લઈ આવીને પછી મેં દાળ વઘારી નાખી. પછી તમે ભાત બનાવી નાખ્યા ને હારું લ્યો અમે બધા વાળું કરી લઈએ ને. તમને બધાને જય માતાજી.